શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 80મો અધ્યાય. શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત. રાજોવાચ ભગવન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાણ્યંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો. પરીક્ષિત રાજા પૂછે છે કે હે ભગવાન, પ્રેમ અને મુક્તિદાતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે, એટલે એની મધુર અને ઐશ્વર્યથી ભરપૂર લીલાઓ પણ અનંત છે. હવે એની જે બીજી લીલાઓ છે જે આપે કીધી નથી એ પણ મારે સાંભળવી છે. બ્રહ્મન, આ જીવ છે ને એ વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે. ક્યાં વિષય સુખ મળે? વિષય સુખ છે એ બાણની જેમ જીવના ચિત્તને વ્યથિત કરતું રહે છે. આવી સ્થિતિમાં એવો કોણ રસિક રસને વિશેષ રૂપે જાણનાર પુરુષ હશે જે વારંવાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગળમય લીલાનું શ્રવણ કરીને એનાથી તૃપ્ત થઈ જશે? એવો કોણ હશે વારંવાર એનું સ્મરણ કરે, શ્રવણ કરે? જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે ને એ જ સાચી વાણી છે. સા વાગ્યયા તસ્ય ગુણાન ગૃણીતે કરોચ કર્મ કરો મનશ્ચ. અને હાથ ઈ છે કે જે ભગવાનની સેવાનું કામ કરે, વાણી ઈ છે કે ભગવાનનું ગુણાનુવાદનું ગાન કરે, અને મન સાચું એ જ છે કે જે ચરાચર પ્રાણીની અંદર વસનારા ભગવાનનું સ્મરણ કરતું રહે. બધી જગ્યાએ ઈશ્વર છે એનું સ્મરણ રહેવું જોઈએ. અને કાન ઈ છે જે ભગવાનના પુણ્ય પવિત્ર કથાનું શ્રવણ કરે. સ્મરેદ વસંતમ સ્થિર જંગમેશુ. સ્મરેદ વસંતમ, બધે વસે છે એનું સ્મરણ. સ્થિર જંગમેશુ, ચરાચર જગતની અંદર. શૃણોતે તત્પુણ્ય કથા સકર્ણ. શૃણોતી એટલે સાંભળે છે, તત્કથા તત્પુણ્ય કથા, ભગવાનની પુણ્ય કથા સાંભળે. સકર્ણ ઈ કાન. માથું ઈ છે જે ચરાચર જગત ને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજીને નમસ્કાર કરે. અને જે સર્વત્ર ભગવદ વિગ્રહનું દર્શન કરે છે એ જ સાચા નેત્ર છે. શરીરના જે અંગો ભગવાન અને એના ભક્તોના ચરણોદકનું સેવન કરે છે એ જ અંગ વાસ્તવમાં અંગ છે. સાચું પૂછે ને તો એનું હોવું સફળ છે.
મસ્તક બધી જગ્યાએ ચરાચર જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા છે એમ સમજીને નમસ્કાર કરે. આંખ ઈ છે કે સર્વત્ર ભગવાનના વિગ્રહનું દર્શન કરે, ભગવદ વિગ્રહનું. ઈ છે સાચા નેત્ર. શરીરના જે અંગ છે એ ભગવાનના ભક્તના ચરણોદકનું સેવન કરે. ઈ જ વાસ્તવમાં અંગ છે. અંગાની વિષ્ણુ રથ તજ જ્ઞાના. અંગાની વિષ્ણુ રથ તજ નાનામ પાદોદકમ યાતિ પાદોદકમ યાની ભજંતી નિત્યમ. સૂતજી કહે છે કે સૌનકાદી ઋષિઓ જ્યારે પરીક્ષિત રાજાએ આવી રીતે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન સુખદેવજીનું હૃદય છે એ ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન થઈ ગયું, ધ્યાન લાગી ગયું. વાસુદેવે ભગવતી નિમગ્ન હૃદયોમ બ્રવીત. હૃદય ભગવાનમાં લાગી ગયું અને કહે છે કે પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ છે એ ભગવાનના પરમ મિત્ર હતા. બહુ બ્રહ્મ જ્ઞાની હતા. વિષયોથી વિરક્ત, શાંત ચિત્ત વાળા, જીતેન્દ્રિય. અને એ ગ્રસ્ત હતા ને છતાંય કોઈ પ્રકારનો સંગ્રહ કે પરિગ્રહ કરતા નહોતા. પ્રારબ્ધ અનુસાર જે મળે ને એમાં સંતોષ. એના વસ્ત્ર સાવ જૂના ફાટેલા અને એના પત્નીની પણ એવી જ દશા હતી. એ પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુર્બળ થઈ ગઈ હતી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. એવો બ્રાહ્મણ એનો મિત્ર હતો. સુદામા નામ ના બ્રાહ્મણ ભગવાન ભણતા ત્યારે સાંદીપની ઋષિને આશ્રમમાં એની સાથે મિત્રતા થઈ ગઈ. પછી તો એ પોરબંદર વયા ગયા હતા. પણ એ અકિંચન બ્રાહ્મણ, જે મળે એમાં સંતોષ. વસ્ત્ર જૂના ને ફાટેલા, ગૃહસ્થ હતા છતાંય કોઈ પણ પ્રકારનો સંગ્રહ કે પરિગ્રહ ન રાખે. યદૃચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચેલસ્ય ક્ષુત્ક્ષામા ચ તથાવિધા. એની પત્ની સુશીલા પતિવ્રતા. પતિવ્રતા પતિમ પ્રાહ મ્લાયતા વદનેન સા. એક વાર એ દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી સુશીલાજી ભૂખને લીધે દુઃખી થઈને પતિ પાસે જઈને સુકાતા મુખથી બોલીશ. મ્લાયતા વદનેન સા. દરિદ્રાસીદ માનસા. ભગવાન, આપ ભગવાન શ્રી કૃષ્ણના આપ પરમ મિત્ર છો ને શ્રી કૃષ્ણ તો સાક્ષાત લક્ષ્મીપતિ છે.
બ્રાહ્મણના ભક્તો છે, શરણે આવેલાનું રક્ષણ કરનારા છે. એ ભક્તોને ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે. આર્યપુત્ર એ સાધુ સંતોના સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. એની પાસે જાઓ. જ્યારે એ જાણશે ને કે તમે ગૃહસ્થી છો અને અન્ન વિના દુઃખી થઈ રહ્યા છો, તો તમને ઘણું ધન આપશે. તમોપેહી મહાભાગ સાધુ નામ ચ પરાયણમ દાસ્યતિ દ્રવિડમ ભૂરી સીદતે કુટુંબીને. આજકાલ તેઓ ભોજ, વૃષ્ણિ અને અંધક વંશી યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં નિવાસ કરે છે. તેની પાસે જાઓ. કેટલા ઉદાર છે કે જે એના ચરણ કમળનું સ્મરણ કરે છે ને, એ પ્રેમી ભક્તને તેઓ પોતાની જાત સુધા પણ આપી દે છે. આવી સ્થિતિમાં જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને જો કદાચ અતિ તુચ્છ એવું ધન અને વિષય સુખ ન ચાહવા છતાંય આપે, એમાં શું આશ્ચર્યની વાત છે. વિષય સુખની ઈચ્છા ન હોય છતાંય આપે છે. આવી રીતે સુશીલા કહે છે, વારંવાર નમ્રતાપૂર્વક પ્રાર્થના કરે છે. ત્યારે એને વિચાર્યું કે ધનની તો વાત જ નથી. હું તો અકિંચન છું, હું કેવી રીતે જાઉં? પછી સુશીલા કહે છે કે તમે જાઓ, ભગવાનને મળવા જાઓ, બસ. વારંવાર પ્રાર્થના કરી, તમે ભગવાનને મળવા જાઓ. સુદામાજી વિચારે છે કે મને ભગવાનના દર્શન થશે. આ તો જીવનનો મોટામાં મોટો લાભ છે, ભગવાનના દર્શન થાય. આવો વિચાર કરીને દ્વારકા જવાનો નિશ્ચય કર્યો છે. પત્નીને કહે છે, કલ્યાણી, ઘરમાં કંઈક ભેટ આપવા જેવી કઈ વસ્તુ છે? જો હોય તો આપો. ઘરમાં તો કઈ હતું નહીં. ત્યારે બ્રાહ્મણી આજુબાજુના બ્રાહ્મણોના કેટલા ઘરેથી 4 મુઠ્ઠી પૌવા માંગીને એક કપડામાં બાંધીને ભગવાનને ભેટ આપવા માટે પોતાના પતિદેવને આપી દીધા. આ પ્રભુને આપજો. બ્રાહ્મણ દેવ તો પૌવા લઈને દ્વારકા જવા માટે રવાના થયા છે. રસ્તામાં એવું વિચારતા હતા, મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કેવી રીતે થશે? અમે તો સાથે ભણતા હતા, હવે મને ઓળખશે કે કેમ? આવડા મોટા રાજા છે, દ્વારકાધીશ છે, પગે ચલાતું નથી. સુશીલાજી થોડેક સુધી મૂકવા ગયા છે. ગામના પાદર સુધી પહોંચ્યા. તમે ઝટ પાછા આવજો. તમે જ્યાં સુધી નહીં આવો ને ત્યાં સુધી હું અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું. સુદામાજી ચાલતા ચાલતા નીકળ્યા. થોડેક દૂર ગયા છે. શરીરમાં શક્તિ નથી, પડી ગયા છે. આ બાજુ ભગવાનને ચિંતા થઈ. જોયું સુદામાજી પડી ગયા છે. જટ ગરુડને મોકલા છે, જાઓ સુદામાને તેડીને દ્વારકાના પાદર સુધી લઈ આવો. ગરુડજી ગયા છે.
સુદામાને ઉઠાવીને દ્વારકાના પાદર સુધી મૂકી દે છે. સુદામા તો બેચેન હતા. જ્યારે આંખ ખોલી ત્યારે એને એમ થયું કે ઓહો, હું તો હાલતા હાલતા આટલે સુધી પહોંચી ગયો, મને ખબર નથી કેવી રીતે મને ઊંઘ આવી ગઈ. ઊંચા ઊંચા મહેલો છે. આ કયું ગામ છે? બધાને પૂછે છે. આ તો કે દ્વારકા છે. ઓહો, હું દ્વારકા આવી ગયો. ભગવાનની કૃપા કેટલી. મેં અંતર કાપ્યું એનું મને ભાને ન રહ્યું. અહીંયા કૃષ્ણ રહે છે. શ્રી કૃષ્ણ દ્વારકાધીશ. એનો મહેલ કયો હશે? બ્રાહ્મણોની સાથે બીજા બ્રહ્મદેવ, બીજા બ્રાહ્મણોની સાથે સૈનિકોની 3 છાવણી અને 3 દરવાજા પાર કર્યા છે. જ્યાં ભગવદ ધર્મનું પાલન કરવા વાળા અંધક અને વૃષની યાદવોના મહેલોમાં પહોંચવું અત્યંત કઠિન છે. ત્યાં પહોંચ્યા છે. 3 છાવણી ને 3 દરવાજા પાર કર્યા ત્યારે ત્યાં પહોંચાય. એની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની 16,000 રાણીઓના મહેલ હતા. એમાંથી એકમાં બ્રહ્મદેવ પ્રવેશ કરે છે. એ મહેલ બહુ સજાવેલો અને સુંદર હતો. ઓહો, આટલું બધું, આટલા મોટા મહેલો બ્રહ્માનંદના સમુદ્રમાં ડૂબી ગયા છે. એક દરવાજે દરવાનું પાસ સુદામાજી એને કહે છે કે મારે શ્રી કૃષ્ણને મળવું છે. એને જઈને કયો કે એનો મિત્ર એને મળવા આવ્યો છે. સુદામા નામ છે. ચોકી ફેરો કરતા દરવાન વિચારે છે કે આ બ્રાહ્મણ દેવ આવ્યા છે ખરા. કઈ જોતું હોય તો તમે લ્યો, તમે કયો એ તમને આપી દે. બાકી તમે કૃષ્ણને મળી ન શકો હોય તો રાજા ધીરાજ છે, અત્યારે આરામ ફરમાવે છે. સુદામાજીએ ખૂબ વિનંતી કરી, તમે એને જઈને કયો, એક વાત તો જઈને કયો, બ્રહ્મદેવ તમારે જે જોઈતું હોય કયો. તમારે ભોજન જોઈતું હોય ભોજન આપી, અન્ન જોઈતું હોય તો અન્ન આપી, જે જોઈતું હોય. ના, મારે બીજું કાંઈ જોતું નથી. મારે તો શ્રી કૃષ્ણને મળવું છે. ક્યાંય સુધી રબજક કરી સુદામાજી અહીંયા બેહી ગયા. પછી દરબારને એમ થયું કે આ બ્રાહ્મણ તો આમને બેઠા રહેશે તો મને પાપ લાગશે. ગયા છે અંદર. ભગવાન સુધી સંદેશો પહોંચાડ્યો છે કે આંગણે એક બ્રાહ્મણ આવ્યો છે. ફાટેલા કપડા પહેર્યા છે, પગમાં ચંપલ ફાટેલા છે, હાથમાં લાકડી છે, શરીર સાવ સુકાઈ ગયેલું છે. તમને મળવા માંગે છે પ્રભુ. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પ્રાણ પ્રિયા રૂકમિણીની સાથે પલંગ પર બિરાજેલા છે.
પ્રભુ એ બહુ રકઝક કરે છે, તમને મળવું જ છે, બીજું કઈ જોઈતું નથી. એનું નામ સુદામા કહે છે. અને જ્યાં ભગવાને સુદામા શબ્દ સાંભળ્યો, ભગવાન એકદમ ઉભા થઈ ગયા. આઠે પટરાણી જોઈ રહી કે આ શું થયું. દોયડા જ છે ભગવાન. મારો સુદામા ક્યાં છે? દરબારને બધા જે મહેલમાં હોય દાસ દાસીઓ બધા જોવા માંડ્યા કે આ શું થયું. ભગવાનનો મુગટ પડી ગયો, ઉત્તરે વસ્ત્ર પડી ગયો, ઉઘાડા પગે ભગવાન દોડ્યા છે. સુદામા સુદામા કરતા દોડ્યા છે. મિત્ર મિત્રમાં ઘણો ફેર છે રે મિત્ર, કોને કહેવાય જો. મિત્રમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે મિત્ર, એને કહેવાય જો. તાલી પાડો તો સીતારામની રે, બીજી તાલી ન હોય જો. દોડતા આવીને સુદામાને ભેટી પડ્યા છે. મારો સુદામા. આંખમાંથી અશ્રુની ધારા જાય છે. સુદામાજી રડે છે. સુદામાજીને અંદર લઈ આવે છે. હાથ પકડીને સુદામા ભગવાનને પોતાના અંગ સ્પર્શ કરેલો અત્યંત આનંદિત થઈ ગયા છે. પોતાના પલંગ ઉપર બેસાડે છે. પોતે સ્વયં પૂજનની સામગ્રી લઈ અને સુદામાની પૂજા કરે છે. અથોપવેશ્ય પર્યંકે સ્વયં સખ્યુ સમર્હણમ, ઉપરુત્યાવનિજ્યયાસ્ય પાદો પાદાવને જની. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ સર્વને પવિત્ર કરનારા છે. છતાંય એને પોતાના હાથે બ્રાહ્મણ દેવના પગ પખાડીને એનું ચરણોદક પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. સુદામાને ચંદન, અગર, કેસર વગેરે દિવ્ય ગંધનો લેપ કરી દીધો. પગમાં કાંટા લાગ્યા છે, કાંટા કાઢે છે. સુદામાની પૂજા કરી, સુદામાની આરતી ઉતારે છે. પૂજા કરીને પાન અને ગાયનું દાન આપીને મધુર વાણીથી
સુદામાને કહે છે, ભલે પધાર્યા, તમારું સ્વાગત છે. બ્રાહ્મણ દેવના જૂના વસ્ત્રો ફાટેલા, શરીર અત્યંત મલિન અને દુર્બળ છે, બધી નસો દેખાય છે. ભગવાને એમને પોતાના વસ્ત્ર આપ્યા છે. રૂકમિણીજી ચામર ઢોળીને એની સેવા કરવા લાગ્યા છે, હવા નાખે છે. અંતઃપુરની સ્ત્રીઓને તો એમ થયું કે આ પવિત્ર કીર્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અતિશય પ્રેમથી આ મેલા ઘેલા અવધૂત બ્રાહ્મણની પૂજા કરે છે. આ કોણ હશે? આ દિગંબર જેવા નિર્ધન, નિંદનીય અને તુચ્છ ભિખારીને એવા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મહેલમાં લઈ ગયા છે. એને ક્યાં પૂન કર્યા છે? જે ત્રિલોકના ગુરુ શ્રી નિવાસ શ્રી કૃષ્ણ સ્વયં એને આટલો આદર સત્કાર આપે છે. જો તો ખરા, પોતાના પલંગ ઉપર એની સેવા કરી રહેલા શ્રી કૃષ્ણ ભગવાન અને સ્વયં લક્ષ્મી રૂપ રૂકમણીજીને છોડીને શ્રી કૃષ્ણ આની સેવા કરે છે. આ બ્રાહ્મણને એના મોટા ભાઈ બલરામજીની જેમ હૃદય જ આપી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બ્રાહ્મણ બે એકબીજાનો હાથ પકડીને પોતાના પૂર્વ જીવનની આનંદદાયક જે ઘટનાઓ હતી એનું સ્મરણ કરે છે. જે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ સમયે બધી ઘટનાઓ બની હોય ને એક એક ઘટના યાદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મના મર્મગ્ન બ્રાહ્મણ દેવ, ગુરુ દક્ષિણા આપીને આપણે જયારે ગુરુકુળમાંથી પાછા આવતા હતા, પાછા આવી ગયા પછી તમે કોઈ યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં? હું જાણું છું કે તમે ગૃહસ્થી હોવા છતાંય તમારું ચિત્ત પ્રાય વિષય ભોગમાં આસક્ત નથી. તમે ગૃહસ્થ છો પણ તમને વિષય ભોગની જરાય ઈચ્છા નથી. વિદ્વાન, મને એ ખબર છે. ધન વગેરેમાં તમને કોઈ જાતની આસક્તિ નથી, પ્રેમ નથી. અને સાચા જ્ઞાની લોકો એવા હોય છે જે ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓનો પરિત્યાગ કરી દે છે. આ બધું માયા રચિત છે. અને ચિત્તમાં વિષયોની સેજ પણ વાસના ન હોવા છતાંય મારી જેમ માત્ર લોક સંગ્રહ માટે જ કર્મ કરે છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ, શું તમને એ સમયની વાત યાદ છે જ્યારે આપણે બે એક સાથે ગુરુકુળમાં રહેતા હતા? ખરેખર ગુરુકુળમાં જ દ્વિજ બનેલા દ્વિજ પુત્રને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન થાય છે. દ્વિજ પુત્રને જે જાણવા યોગ્ય વસ્તુ હોય એ ગુરુકુળમાં જ મળે, જેના દ્વારા એનો અજ્ઞાન રૂપી અંધકાર છે એ દૂર થઈ જાય છે. મિત્રો, આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે. અને ત્યાર પછી ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મનું શિક્ષણ આપે એ બીજો ગુરુ.
પેલા ગુરુ આપણા શરીરનું કારણ, જન્મ આપનાર દાતા, એ પેલા ગુરુ પિતા. બીજા ગુરુ આપણને ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મનું શિક્ષણ આપે. તે મારા જેવા ભગવાન જેવા પૂજનીય છે. ગુરુની પૂજા કરવી જોઈએ. અને પછી જ્ઞાનોપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરુ, એ તો મારું જ સ્વરૂપ છે. જ્ઞાન શું છે એ સમજાવે અને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. એ હું જ છું. આ સંસારની અંદર માનવના 3 ગુરુ બતાવ્યા છે. પેલા ગુરુ પિતા, બીજા ગુરુ આપણને શિક્ષણ આપે તે, અને ત્રીજા ગુરુ જ્ઞાનોપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવે તે સતગુરુ. સવે સત્કર્મણામ સાક્ષાદ દ્વિજાતેરિહ સંભવ અદ્યોંગયત્રાશ્રમિણામ યથાહમ જ્ઞાનદો ગુરુ. મારા પ્રિય મિત્રો, ગુરુના રૂપમાં સ્વયં હું જ છું. આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે ભવસાગર પાર કરી જાય છે, એ પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે જાણે છે. ગુરુનો ઉપદેશ એ પ્રમાણે વર્તે તો અનાયાસે ભવસાગર પાર કરી જાય. પોતાનો સ્વાર્થ શેમાં છે, પરમાર્થ શેમાં છે, એ જાણી લે. સુદામા, હું સર્વનો આત્મા છું. બધાના હૃદયમાં અંતર્યામી રૂપે હું રહું છું. હું ગૃહસ્થ ધર્મના 5 મહાયજ્ઞોથી, બ્રહ્મચારીના ધર્મ ઉપનયન, વેદાધ્યન આદિથી અને વાનપ્રસ્થીના ધર્મ તપસ્યાથી અને બધાયથી ઉપરત થઈ જવું એવા સંન્યાસી ધર્મથી પણ એટલો સંતુષ્ટ નથી થતો ને જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષા એનાથી સંતુષ્ટ થઈ જાઉં છું. સેવા કરે, શુશ્રૂષા કરે. ગૃહસ્થ હોય ધર્મના 5 મહાયજ્ઞ કરે, એનાથી હું સંતુષ્ટ નથી થતો. બ્રહ્મચારી હોય એ ધર્મ ઉપનયન પ્રમાણે વેદાધ્યાન કરે તોય હું સંતુષ્ટ નથી થતો. વાનપ્રસ્થી હોય એ ધર્મ તપશ્ચર્યા કરે અને બધાથી ઉપરત થઈ જાય, એનાથી હું સંતુષ્ટ નથી થતો. અને સંન્યાસ ધર્મમાં એમાં પણ એટલો સંતુષ્ટ નથી થતો. ગૃહસ્થ ધર્મ પાળીને 5 મહાયજ્ઞ બરાબર નિયમિત કરતા હોય તોય ભગવાન સંતોષ ન પામે. બ્રહ્મચારી હોય એ ધર્મ પ્રમાણે ઉપનયન વેદાધ્યાન કરે, મને ભગવાન મળી જશે, હું સંતોષ નથી થતો. વાનપ્રસ્થ થઈ જાય, વાનપ્રસ્થાશ્રમમાં આવી જાય અને પછી ધર્મ તપસ્યાથી બધું છોડી દે.
અને મને ભગવાન મળી જાય તોય ભગવાન કહે છે હું નથી મળતો. સંન્યાસ ધર્મ સ્વીકારી લે, બધું મૂકી દે ભગવાન માટે, તોય હું સંતુષ્ટ ન થતો. પણ ગુરુદેવની સેવા શુશ્રૂષા કરે ને તો હું સંતુષ્ટ થઈ જાઉં છું. નાહમિજ્યા પ્રજાતિભ્યામ તપસોપશમે નવા તુષ્યેયં સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા યથા. બ્રહ્મન, જે સમયે આપણે ગુરુકુળમાં રહેતા હતા ને ત્યારે તમને યાદ છે કે આપણા ગુરુ પત્નીએ લાકડા લાવવા માટે આપણને જંગલમાં મોકલ્યા હતા. આપણે ત્યારે ભયંકર જંગલમાં ગયા હતા અને ઋતુ વિના જ બહુ ભારે આંધી અને વરસાદ આવ્યો. આકાશમાં વીજળીના કડાકા થતા હતા. ત્યારે તો સૂર્યાસ્ત થઈ ગયો હતો. રાત પડી ગઈ, ચારે કોર અંધારું અંધારું થઈ ગયું અને ધરતી ઉપર એટલું પાણી ભરાઈ ગયું કે ક્યાં જમીન છે ને ક્યાં ખાડો છે એ દેખાતું નહોતું. નિમ્નમ કુલમ જલમયમ ન પ્રાજ્ઞાયત કિંચન, ક્યાંય કાંઈ દેખાતું નહોતું. એ વરસાદ જાણે એક પ્રકારનો પ્રલય ન હોય એવો હતો. આંધીની થપાટો અને પાણીની ધારાઓ, એનાથી આપણને ભારે મુશ્કેલી પડી. દિશાનું જ્ઞાન નહોતું કે કઈ દિશામાં આપણે જાય છે. ચારે બાજુ પાણી પાણી. આપણે બહુ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને એકબીજાનો હાથ પકડીને જંગલમાં આમથી તેમ ભટકતા હતા. જ્યારે સાંદીપની ગુરુદેવને આ વાતની ખબર પડી ત્યારે સૂર્યોદય થયો, ત્યારે આપણને શોધવા માટે આવ્યા હતા. ત્યારે એમણે આપણને બહુ જ કષ્ટદાયક સ્થિતિમાં જોયા અને એ કહે છે કે આશ્ચર્ય છે, આશ્ચર્ય છે પુત્રો, તમે અમારા માટે બહુ કષ્ટ વેઠ્યું છે. બધા પ્રાણીઓને પોતાનું શરીર સર્વાધિક પ્રિય હોય છે. બધા પ્રાણીઓને, જેટલા પ્રાણીઓ છે, મનુષ્ય, પશુ, જીવ જંતુ, એ બધાને શરીર બહુ વાલું હોય. પણ તમે બે જણાએ તો એની પરવાહ ન કરી અને અમારી સેવા કરતા રહ્યા. ગુરુ ઋણથી મુક્ત થવા માટે સપ્ત શિષ્યોનું પણ આટલું જ કર્તવ્ય છે કે એ વિશુદ્ધ ભાવથી પોતાનું સર્વસ્વ અને શરીર પણ ગુરુની સેવામાં સમર્પિત કરી દે. ગુરુ માટે પોતાનું બધું વાપરી નાખે અને પોતાનું શરીરે સમર્પિત કરી દે. એવા સત શિષ્યો હોવા જોઈએ. એતદેવ હિ સચ્શિષ્યે કર્તવ્યમ ગુરુ નિષ્કૃતમ યદવે વિશુદ્ધ ભાવેન સર્વાર્થાત્માર્પણમ ગુરો. હે દ્વિજ શ્રેષ્ઠો, હું તમારાથી બહુ પ્રસન્ન થયો છું. ગુરુદેવ કહે છે તમારા સર્વ મનોરથો, સઘળી અભિલાષાઓ જે હોય, મનમાં ઈચ્છાઓ હોય, એ બધી પૂર્ણ થઈ જાવ.
તમે મારી પાસેથી જે વેદાધ્યયન કર્યું છે ને એ તમને હંમેશા કંઠસ્થ રહ્યા. જે મારી પાસેથી તમે ભણ્યા છો, આ ગુરુના આશીર્વાદ છે. ગુરુના આશીર્વાદ હોય ને તો બધું યાદ રહે. આ લોક અને પરલોકમાં ક્યાંય તમે નિષ્ફળ ન થાવ. સુદામા, આપણે આપણા ગુરુકુળમાં નિવાસ કરતા હતા ને, આપણા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા. એમાં શંકા નથી કે ગુરુદેવની કૃપાથી જ મનુષ્ય શાંતિનો અધિકારી બનીને પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. ગુરોરનુગ્रहेણેવ પુમાન પૂર્ણ પ્રશાંતયે. ગુરુનો અનુગ્રહ થાય, ગુરુની કૃપા થાય તો શાંતિ મળે છે, બાકી શાંતિ મળતી નથી. બ્રાહ્મણ દેવ સુદામા કહે છે, દેવતાઓના આરાધ્ય ગુરુદેવ જગતગુરુ શ્રી કૃષ્ણ પૂર્ણ કામ એવા આપની સાથે જેનો ગુરુકુળમાં વાસ હતો ને, એવા મારું હવે શું અપૂર્ણ રહ્યું હોય. તમારા સાથે હું રહેતો હતો, તમારી સાથે મારો વાસ હતો, હવે મારામાં કઈ અપૂર્ણ રહ્યું હોય. હું તમારી સાથે રહીને તો કૃતાર્થ થઈ ગયો. પ્રભુ, છંદોમય વેદ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી જે ચતુર્વિધ પુરુષાર્થના મૂળ સ્ત્રોત છે, અને ઈ છે આપનો શ્રી વિગ્રહ. ઈ જ આપ વેદાધ્યન માટે ગુરુકુળમાં રહ્યો. આપની મનુષ્ય લીલાનો અભિનય નથી તો બીજું શું છે? તમે બધું જાણો છો, બધા પુરુષાર્થના મૂળ સ્ત્રોત છો, અને આપનું શ્રી વિગ્રહ ઈ જ આપના વેદાધ્યન માટે તમે ગુરુકુળમાં રહ્યા. એ તમારી મનુષ્ય લીલા છે, અભિનય કર્યો છે. કિસ્માન ભીર નિવૃત્તમ દેવદેવ જગત ગુરો ભવતા સત્ય કામેન યેષામ વાસો ગુરાવભૂત યસ્ય છંદોમયં બ્રહ્મ દેવ આવપનમ વિભો શ્રેયસામ તસ્ય ગુરુષુ વાસોત્યંત વિડંબનમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે શ્રીરામચરિતે शीतितमो अध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.